નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ આજે સૌપ્રથમ કરીશું એ છે આ વાતાવરણની અંદર આવેલો પલટો, અને આ વાતાવરણનો પલટો એ હવામાન ઉપર સૌથી વધુ અને વરસાદ ઉપર સૌથી વધુ અસર કરી રહ્યો છે, કારણ કે દક્ષિણમાં ચોમાસું અટકી ગયું છે અને તેને કારણે હાલ વરસાદની અંદર 71% ઘટ પડે તેવી શક્યતા, અને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી અને તેને લઈને રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। અને હવામાન વિભાગે વરસાદને લઈને આ આગાહી કરી કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે છે, ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।